નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન પાઠક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12માં સંસ્કૃત વિષયનું 11મો પાઠ ભણવાનો છે કે જે ગદ્ય પ્રકારનો છે. આપણી પાઠ્યપુસ્તકમાં બે વિભાગ આપેલા છે, પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ. શરૂઆતના 1 થી 10 પાઠ છે એ પદ્ય વિભાગ છે અને 11 થી 20 પાઠ છે એ ગદ્ય વિભાગ છે. તો આપણે આની પહેલા એક પદ્ય વિભાગનો પાઠ જોયેલો હતો, વેદામૃતમ. એ વેદામૃતમ પાઠ છે એ પદ્ય પ્રકારનો હતો. તો હવે આજે આપણે 11મો પાઠ કે જે ગદ્ય પ્રકારનો છે તેનો અભ્યાસ કરીશું. તો પાઠનું નામ છે દ ઇતિ. હવે આવું નામ થોડું વિચિત્ર છે, પણ ખૂબ જ વિચારીને આ નામ આપવામાં આવ્યું છે. અહીંયા જે 3 દ દેખાય છે એ આપણે કહીએ તો શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ. મુખ્ય શબ્દ છે એનું ટૂંકું રૂપ આપી દેવાનું છે. તો આ દ ઇતિ એટલે કે આમ. તો દ આમ આવો એક બ્રહ્માજીએ ઉપદેશ આપેલો છે. તો એના આધારિત પાઠ છે. બ્રહ્માનો ઉપદેશ, મહત્વપૂર્ણ ઉપદેશ આ પાઠમાં સમાવિષ્ટ છે. એટલા માટે આ પાઠનું નામ દ ઇતિ એવું રાખવામાં આવ્યું છે. તો હવે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. વૈદિક સાહિત્ય છે કે જેમાં કોની ગણના થાય છે? એક તો જે સંહિતા છે 4, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 સંહિતાઓની એમાં ગણના થાય છે. ત્યાર પછી આગળ જતા બ્રાહ્મણ ગ્રંથો આવે છે, આરણ્યક ગ્રંથો આવે છે. તો આવું તો કેટલું બધું સાહિત્ય છે. તો એમાં સૌથી અંતિમ સોપાન હોય, સૌથી છેલ્લું પાસું હોય તો એ છે ઉપનિષદ. ઉપનિષદ છે સૌથી અંતે આવે છે, એટલા માટે એને અંતિમ સોપાન તરીકે ઓળખવામાં આવ્યું છે. ઉપનિષદ ની ઉપસર્ગ પૂર્વક શબ્દરૂપ સાધને ધાતુથી ઉપનિષદ શબ્દ બનાવવામાં આવ્યો છે. ઉપ અર્થાત નજીક અને નિષદ એટલે કે લઈ જનાર, જે આત્માને પરમાત્માની પાસે લઈ જાય છે તેના તત્વચિંતન એવું રજૂ કરવામાં આવ્યું છે ઉપનિષદોમાં કે આત્મા જે પરમાત્મા પ્રત્યે આકર્ષાય છે અથવા તો પરમાત્માની નજીક આવે છે. એટલા માટે આને ઉપનિષદ એવું નામ આપવામાં આવ્યું છે. તત્વચિંતનનો ઉત્તમ સંગ્રહ છે. આપણા જે ઉપનિષદો છે એ ઉપનિષદોમાં તત્વચિંતન અથવા તો આપણે આપણી ભાષામાં કહીએ તો ફિલોસોફી એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉત્તમ પ્રકારનું તત્વચિંતન કે જે દરેક માણસો માટે પોતાનું જીવન જીવવામાં, એ પણ જીવન સામાન્ય નહીં પણ આદર્શ જીવન જીવવામાં મદદરૂપ બની શકે એવું તત્વચિંતન આ ઉપનિષદોમાં સંગ્રહિત થયેલું છે. આખ્યાનો દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે. આ ઉપદેશ છે કે જે ઉપનિષદમાં આપવામાં આવ્યો છે. એ ઉપનિષદમાં એ ઉપદેશ છે એ સીધો એમ આપી દેવામાં નથી આવ્યો. એના ઉદાહરણો પણ રજૂ કર્યા છે. ઉદાહરણો રૂપે અમુક કથાઓ રજૂ કરી છે. તો એ જે કથાઓ છે એને આખ્યાન કહેવામાં આવે છે, જેથી કરીને ઉદાહરણ પણ માનવ સમાજને મળી રહે. એટલા માટે આખ્યાન દ્વારા આ ઉપનિષદોમાં ઉપદેશ આપેલો છે. તો ઉપનિષદોમાં ઘણા બધા આખ્યાનો ખૂબ જ પ્રચલિત છે. જેવી રીતે નચિકેતા અને યમરાજનો સંવાદ છે, શર્માપણીનો સંવાદ છે, ત્યાર પછી પૃથુ રાજા વગેરે જે રાજાઓ છે એનો પણ દેવતાઓની સાથે અથવા તો અન્ય પાત્રોનો સંવાદ આખ્યાનના રૂપમાં રજૂ થયેલા છે કે જેમાંથી એક છે તો પૌરાણિક કથાઓ, પણ એમાંથી માનવ સમાજને કંઈક મહત્વપૂર્ણ ઉપદેશ હંમેશા પ્રાપ્ત થતો રહ્યો છે. માનવોમાં સામ્યતા છતાં ભિન્નતા. હવે આ પાઠના મુખ્ય મુદ્દાઓ પર આવે છે કે માણસો, આપણા સંપૂર્ણ વિશ્વ છે એમાં ઘણા બધા જીવાત્માઓ પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવતા હોય છે. તો દેખીતી રીતે જોઈએ તો બધા માણસો છે એમાં સામ્યતા હોય છે. બધાને 2 આંખ હોય છે, 1 નાક હોય છે, 1 માથું હોય છે, 2 હાથ હોય છે, 2 પગ હોય છે, ધડ હોય છે. તો આ દેખીતી રીતે સામ્યતા છે. બધા માણસો એક સમાન લાગે છે કે બધાના અંગો એક સમાન છે. પણ જો સૂક્ષ્મતાથી એમાં વિચાર કરવામાં આવે, જો માનવનો ઊંડો અભ્યાસ કરવામાં આવે તો આપણે ખબર પડે
કે સામ્યતા છે છતાં એમાં પણ ભિન્નતા છે. એના સ્વભાવના આધારે એને મનોદશા અથવા તો વૈચારિક રીતે બધા જ માણસો એક બધા બીજા કરતા અલગ પડતા હોય છે. આપણું ખાસ એવું એક ઉદાહરણ છે કે પાંચેય આંગળીઓ સરખી ના હોય, કોઈ માણસ છે એ વિચિત્ર વર્તન કરતો હોય, એની સાપેક્ષમાં કોઈ સારું વર્તન કરતો હોય, તો કયું ઉદાહરણ આપવામાં આવે કે પાંચેય આંગળીઓ સરખી ન હોય, મતલબ કે માણસમાં ભિન્નતા રહેલી હોય છે. પંક્તિ પણ છે તુંડે તુંડે મતિર ભિન્ના, દરેક માણસના તુંડ એટલે કે મગજમાં અલગ અલગ મતિ, અલગ અલગ બુદ્ધિ હોય છે. તો માણસો છે દેખીતી રીતે સમાન છે, બધા અંગો એને ભગવાને સમાન આપ્યા છે, છતાં પણ એની અંદરથી કંઈક અસ્વાભાવિક પણ હોય છે કે જે સ્વભાવગત અથવા તો મનની દ્રષ્ટિએ, વૈચારિક દ્રષ્ટિએ એ બીજા માણસો કરતા અલગ પડતો હોય છે. તો અહીંયા માણસોના આવા ત્રણ પ્રકાર રજૂ કરવામાં આવ્યા છે. આપણા બીજા જે ઉપદેશો છે, શાસ્ત્રો છે, એના પણ માણસની ત્રણ પ્રકૃતિ રજૂ કરી છે. પ્રકૃતિ એટલે કે સ્વભાવ, સત્વ, રજસ અને તમસ. તો એ જ દ્રષ્ટિએ અહીંયા પણ માણસોના અલગ અલગ ત્રણ પ્રકારો રજૂ કરવામાં આવ્યા છે અને એને કેવું આચરણ કરવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ તેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. બ્રહ્મા દ્વારા ઉપદેશ દ. તો આવા ત્રણ પ્રકારના માણસોને બ્રહ્માજીએ એક જ ઉપદેશ આપ્યો છે, પણ જેમ જેમ સામેવાળો સમુદાય છે એનો સ્વભાવ બદલતો જાય એમ આ દ શબ્દનો અર્થ પણ બદલતો જાય છે. શબ્દ એક જ છે છતાં પણ ત્રણ વખત આપવામાં આવ્યો છે, કારણ કે માણસોના ત્રણ પ્રકારને અહીંયા રજૂ કરેલા છે. તો આ દ એવો ઉપદેશ છે એ ખૂબ જ નાનો છે, એક જ અક્ષરમાં એ ઉપદેશ આપી દેવામાં આવ્યો છે. આપણે જે પહેલા વાત થઈ એ શોર્ટ ફોર્મ છે, ટૂંકું રૂપ છે શબ્દનું. તો નાનો એવો શબ્દ છે છતાં પણ એનો ઉપદેશ, એનો અર્થ કેવો છે? ખૂબ જ વ્યાપક છે, ખૂબ જ વિશાળ છે. તો એ અર્થને આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. મિત્રો, પ્રસ્તાવનાની સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે આ પાઠની સમજૂતી તરફ આગળ વધીએ. તો આ પાઠમાં કહેવાનો હેતુ એવો છે કે બ્રહ્માજી છે એના ત્રણ પુત્રો કે જે અલગ અલગ રાક્ષસો, માણસો અને દેવતાઓ તરીકે ઓળખાય છે. તો આ સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માજીએ કરેલી છે. તો રાક્ષસો પણ, દેવતાઓ પણ અને માણસો પણ બ્રહ્માજીનું જ સર્જન છે. તો એ એના જ પુત્ર છે. તો એક વખત ત્રણેય વૃંદ મળી અને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે કોઈ હિતકારી ઉપદેશ એને પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી, એને હિતકારી ઉપદેશ આપવા માટે પ્રાર્થના કરી. તો બ્રહ્માજીએ ત્રણેયને એક જ અક્ષરનો ઉપદેશ આપ્યો, એ પણ બધાને સમાન. દેવતાઓ છે એને પણ દ, માનવોને પણ દ અને રાક્ષસોને પણ દ, એવો એક જ ઉપદેશ આપ્યો છે. તો અહીંયા એક જ ઉપદેશ વડે અલગ અલગ અર્થ ગ્રહણ કરવામાં આવ્યો છે. માણસો માટે પણ દ શબ્દનો અલગ અર્થ થાય છે, રાક્ષસો માટે પણ દ શબ્દનો અલગ અર્થ થાય છે અને દેવતાઓ માટે પણ દ શબ્દનો અલગ અર્થ થાય છે. જો એક રીતે જોઈએ તો દેવતાઓ અથવા તો રાક્ષસો અત્યારના સમયમાં આપણે જોઈ શકતા નથી, પણ કહેવાનો ભાવ એવો છે કે આ ત્રણેય પ્રકૃતિ છે માણસમાં જ સમાવિષ્ટ થયેલી હોય છે. કોઈ માણસોનું વર્તન છે એ રાક્ષસો જેવું હોય તો એને રાક્ષસોને આપેલા ઉપદેશનો ગ્રહણ કરવું જોઈએ. કોઈ માણસો છે એનો સ્વભાવ મનુષ્ય જેવો હોય તો એને માણસો માટે આપેલા દ શબ્દના ઉપદેશનો અર્થનું ગ્રહણ કરવું જોઈએ. અને કોઈ માણસોનો સ્વભાવ જો દેવતાઓ જેવો હોય તો એને દેવતાઓ માટે આપેલા જે દ શબ્દનો ઉપદેશ છે તેનો અર્થનું ગ્રહણ કરવું જોઈએ. એક રીતે જોઈએ તો માણસોની જ અહીંયા ત્રણ સ્વરૂપ રજૂ કરવામાં આવ્યા છે, સત્વ, રજસ અને તમસ. તો આ ત્રણેય માટે દ શબ્દનો કયો અલગ અર્થ થાય છે એ આ પાઠમાં રજૂ કરવામાં આવ્યું છે. તો હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. પહેલો પેરેગ્રાફ, ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરાઃ ઉપદેશાઃ શોભન્તે. ઉપનિષત્સુ એટલે કે ઉપનિષદમાં, સંવાદ રૂપેણ એટલે કે સંવાદ રૂપે,
સંવાદ એટલે કે વાતચીત, કોઈ બે વ્યક્તિ સામસામે વાતચીત કરતા હોય એ સંવાદ. તો વાતચીતના રૂપમાં અથવા તો સંવાદના રૂપમાં અતીવ મનોહરા, અતીવ અર્થાત ખૂબ જ, મનોહરા એટલે કે મનોહર, સરસ, મનને જે હરી લે, મનને જે ગમી જાય એને કહેવાય મનોહર. તો ખૂબ જ મનોહર અથવા તો ખૂબ જ સરસ એવા ઉપદેશાહ શોભન્તે, ઉપદેશાહ એટલે કે ઉપદેશો, અને શોભન્તે એટલે કે રહેલા છે અથવા તો શોભે છે. તો ઉપદેશ, ઉપનિષદ છે એના વિષય વસ્તુનું પ્રતિપાદન કર્યું છે કે ઉપનિષદમાં શેનો સંગ્રહ થયેલો છે, તો કે ખૂબ જ મનોહર ઉપદેશોનો સંગ્રહ થયેલો છે. અત્ર, અત્ર અર્થાત અહીં, અહીં એટલે કે આ ઉપનિષદોમાં ઐતરેયોપનિષદ, ઐતરેયોપનિષદ અહીંયા ષષ્ઠી વિભક્તિ છે. ખાસ કરીને યાદ રાખો ઉપનિષદ શબ્દ છે એ વ્યંજનાંત છે, છેલ્લે ત હલ છે, એટલા માટે એની ષષ્ઠી વિભક્તિમાં દહ પ્રત્યય લાગશે. તો ઉપનિષદ, ઐતરેયોપનિષદ એટલે કે ઐતરેય ઉપનિષદના પંચમાધ્યાયસ્ય, પંચમ પ્લસ અધ્યાયસ્ય, પંચમ એટલે કે પાંચમા, અધ્યાયસ્ય એટલે કે અધ્યાયના, દ્વિતીય બ્રાહ્મણે, દ્વિતીય એટલે કે બીજા, અને બ્રાહ્મણે એટલે કે બ્રાહ્મણમાં. તો આ ઉપદેશ છે ઉપનિષદમાંથી ક્યાંથી લેવામાં આવ્યો છે એ આ પંક્તિમાં રજૂ કરવામાં આવ્યો છે. અત્ર એટલે કે અહીં, ઐતરેય ઉપનિષદ એટલે કે ઐતરેય ઉપનિષદના, ઐતરેય એ ઉપનિષદનું એક નામ છે. ઘણા બધા ઉપનિષદો છે એમાંનું એક ઉપનિષદ એટલે કે ઐતરેય ઉપનિષદ. તો એ ઐતરેય ઉપનિષદમાં પંચમાધ્યાય છે એટલે કે પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણે, બીજા બ્રાહ્મણમાં સ્વપુત્રાન પ્રતિ, સ્વપુત્રાન, સ્વ અર્થાત પોતાના, અને પુત્રાન એટલે કે પુત્રો, પોતાના પુત્રો, પ્રતિ અર્થાત પ્રત્યે અથવા તો તરફ, પ્રજાપતે, પ્રજાપતે એટલે કે પ્રજાપતિનો અર્થાત બ્રહ્માનો, પ્રજાના પતિ, પ્રજાનું સર્જન કોણે કર્યું? સૃષ્ટિ છે, માનવ સૃષ્ટિ છે અથવા તો જીવ સૃષ્ટિ છે. તો જીવ સૃષ્ટિનું સર્જન જેણે કર્યું છે એને કહેવામાં આવે પ્રજાપતિ. તો સૃષ્ટિનું સર્જન કર્યું છે બ્રહ્માજીએ, તો પ્રજાપતિ તરીકે બ્રહ્માજીને ઓળખવામાં આવે છે. તો પ્રજાપતિ એટલે કે પ્રજાપતિનો અથવા તો બ્રહ્માનો યહ ઉપદેશ, યહ અર્થાત જે, સર્વનામ શબ્દ છે, જે ઉપદેશ એટલે કે ઉપદેશ, ઉપલભ્યતે, ઉપલભ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે અથવા તો મળે છે. તદત્ર પ્રસ્તુયતે, તદત્રની સંધિ છૂટી પાડશો ત્યારે તત પ્લસ અત્ર, તત એટલે કે તે, તે એટલે શું? જે ઉપદેશ, તે ઉપદેશ, અત્ર એટલે કે અહીં, અહીં મતલબ કે આ પાઠમાં પ્રસ્તુયતે, પ્રસ્તુયતે એટલે કે પ્રસ્તુત કરવામાં આવે છે અથવા તો રજૂ કરવામાં આવે છે. તો આખા પંક્તિનો અર્થ, આખા પેરેગ્રાફનો અર્થ થશે ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરાः ઉપદેશાः શોભન્તે. ઉપનિષદમાં સંવાદ રૂપે ખૂબ જ મનોહર ઉપદેશો શોભે છે. અત્ર ઐતરેયોપનિષદઃ પંચમાધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેઃ યહ ઉપદેશઃ ઉપલભ્યતે તદત્ર પ્રસ્તુયતે. તો અહીં મતલબ કે આ પાઠમાં ઐતરેયોપનિષદના પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં, આ શું છે? એનો એક પેટા પ્રકાર છે. ઐતરેયોપનિષદ છે એના અલગ અલગ વિભાગો આપવામાં આવ્યા છે, વિભાગો પાડવામાં આવ્યા છે, એ અધ્યાયના નામે ઓળખાય છે. તો અધ્યાયમાં પણ પાછા અલગ બીજા વિભાગો છે, એ બધા જ વિભાગો બ્રાહ્મણ એવા નામથી ઓળખવામાં આવે છે. તો બ્રાહ્મણ કેટલામો વિભાગ? બીજો વિભાગ. તો એ બીજા વિભાગમાં પોતાના પુત્રોને, પોતાના પુત્રો કોના પુત્રો? પ્રજાપતિ, પ્રજાપતિ એટલે કે બ્રહ્મા. તો બ્રહ્માજી છે પોતાના પુત્રો, પોતાના ત્રણ પુત્રો છે,
માણસો, રાક્ષસો અને દેવતાઓ. તો આ ત્રણેય પુત્રોને યહ ઉપદેશ, જે ઉપદેશ ઉપલબ્ધતે એટલે કે પ્રાપ્ત થાય છે, મતલબ કે બ્રહ્માજી પોતાના ત્રણેય પુત્રોને જે ઉપદેશ આપે છે તદત્ર પ્રસ્તુયતે, તેને અહીં રજૂ કરવામાં આવે છે. તો આ પેરેગ્રાફનો અર્થ તમને સમજાઈ ગયો છે. હવે આગળના પેરેગ્રાફ તરફ આગળ વધીએ. મિત્રો, આ બીજો પેરેગ્રાફ છે. તેમાં દેવતાઓ માટે પ્રજાપતિએ જે ઉપદેશ આપ્યો છે એનો અર્થ રજૂ કરવામાં આવ્યો છે. અને દેવતાઓને અર્થાત દમન કરો આવો ઉપદેશ આપવાનું કારણ શું છે એ કારણ પણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. તો દરેક શબ્દનો અર્થ સમજીએ આપણે. પ્રજાપતેઃ ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. પ્રજાપતેઃ અર્થાત પ્રજાપતિના, પ્રજાપતિ શબ્દનો અર્થ આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા છીએ. પ્રજાપતિ એટલે બ્રહ્મા, પ્રજાના જે પતિ છે, સ્વામી અથવા તો માલિક છે, પિતા છે, એ પ્રજાપતિ. તો પ્રજાપતિ એટલે કે પ્રજાપતિના, ત્રયઃ એટલે કે ત્રણ, પુત્રાઃ, પુત્રાઃ એટલે કે પુત્રો. પ્રજાપતિના ત્રણ પુત્રો છે. ક્યાં ક્યાં છે? દેવાઃ એટલે કે દેવતાઓ, પછી બીજા મનુષ્યાઃ એટલે કે માનવો, મનુષ્યો અથવા તો માણસો, અસુરાઃ એટલે કે અસુરો અથવા તો રાક્ષસો, ચ આસન, ચ એટલે કે અને, આસન એટલે કે હતા. પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. કેટલા પુત્રો? ત્રણ. ક્યાં ક્યાં? પહેલા દેવતાઓ, બીજા મનુષ્યો અને ત્રીજા અસુરો. તો બ્રહ્માજીના આ ત્રણ પુત્રો હતા, દેવતાઓ, માણસો અને અસુરો. તેષુ અર્થાત તેમાંથી, આ પ્રજાપતિના ત્રણ પુત્રોમાંથી દેવાઃ પ્રજાપતિં પ્રથમં પ્રાર્થિતવन्तઃ. દેવાઃ એટલે કે દેવતાઓએ, પ્રજાપતિ એટલે કે બ્રહ્માને, પ્રથમં પ્રાર્થિતવन्तઃ, પ્રથમમ એટલે કે સૌ પ્રથમ, પ્રાર્થિતવन्तઃ એટલે કે પ્રાર્થના કરી. આ ત્રણ પુત્રો જે હતા એ ત્રણ પુત્રોમાંથી સૌથી પ્રથમ, સૌ પહેલા દેવતાઓએ પ્રજાપતિને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? યત, યત એટલે કે કઈ પ્રાર્થના કરી એ અહીંયા રજૂ કરે છે. અસ્મભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદિશતુ. અસ્મભ્યમ એટલે કે અમને, દેવતાઓને, હિતકારમ એટલે કે હિતકારી, હિત કરનારો અથવા તો કલ્યાણ કરનારો, અક્ષરમ ઉપદિશતુ. અક્ષરમ એટલે કે અક્ષર અને ઉપદિશતુ એટલે કે ઉપદેશો અથવા તો હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. ઇતિ અર્થાત આમ. તો દેવતાઓએ આમ સૌપ્રથમ પ્રજાપતિ એટલે કે બ્રહ્માની સમક્ષ જઈ અને એને પ્રાર્થના કરી કે અમારા માટે જે હિતકારી અક્ષર છે અથવા તો હિતકારી કલ્યાણકારી જે અક્ષર છે એ અક્ષરનો અમને ઉપદેશ આપો. હવે ત્યારે બ્રહ્માજી એને કયો ઉપદેશ આપે છે, કયો અક્ષર આપે છે એ આગળ રજૂ કરવામાં આવ્યું છે. તદા પ્રજાપતિની દ ઇતિ પ્રોક્તવાન. તદા એટલે કે ત્યારે, પ્રજાપતિ એટલે કે બ્રહ્માએ, દ અર્થાત દ, ઇતિ એવું, અને પ્રોક્તવાન એટલે કે કહ્યું. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને શું કહ્યું? દ, માત્ર એક જ અક્ષરનો ઉપદેશ આપ્યો છે. હવે આ દ નો અર્થ શું થાય? દેવતાઓ માટે. પાછો માણસો માટે અને રાક્ષસો માટે આ દ જ અક્ષર હશે ઉપદેશ તરીકે, પણ એનો અર્થ અલગ થશે. તો દેવતાઓએ આ દ નો શું અર્થ લેવાનો છે એ દર્શાવવામાં આવ્યું છે. અર્થાત, અર્થાત એટલે કે મતલબ કે અથવા તો અર્થ છે કે દામ્યત ઇતિ. દામ્યત એટલે કે દમન કરો, ઇતિ અર્થાત આમ. તો પ્રજાપતિએ આમ કહ્યું. શું કહ્યું? દામ્યત ઇતિ. દામ્યત એટલે કે દમન કરો. દમન કરવું એટલે કે શું? ઇન્દ્રિયોને વશમાં રાખવી.
માની લો કે આપણે અભ્યાસ કરવા માટે બેઠા છીએ અને આપણી મન છે પણ એક ઇન્દ્રિય છે અને મનનો સ્વભાવ છે એ ખૂબ જ ચંચળ છે, એક જગ્યાએ થોડી વાર માટે પણ એ સ્થિર થઈ શકે તો એને દમન કર્યું કહેવાય. આપણું મન છે, આપણે અભ્યાસ કરવા બેઠા છીએ પણ આપણું મન છે વારંવાર બહાર જાય છે, રમત રમવાની ઈચ્છાઓ એમાં થાય છે, તો એને દમન કરવું ના કહેવાય. પોતાની જે ઇન્દ્રિયો છે એને સંયમમાં રાખવી, કાબૂમાં રાખવી, એને કહેવાય દમન. તો દેવતાઓને આવો ઉપદેશ આપવાનો હેતુ શું? શા માટે દેવતાઓને આવો ઉપદેશ આપ્યો? કારણ કે એનો સ્વભાવ છે દેવતાઓનો એ પણ એવો જ છે. અસ્યાયમ આશય, સંધિ છૂટી પાડશું ત્યારે અસ્ય અયમ આશય. અસ્ય અર્થાત આનો મતલબ કે આ દ વર્ણનો દાન્યત આવા શબ્દનો અયમ આશય, અયમ એટલે કે આ અને આશય એટલે કે આશય છે. આનો આ આશય છે કે દેવા એટલે કે દેવતાઓએ સંયમ એટલે કે સંયમ, કાબુ, પૂર્વંતુ, કરવો અથવા તો કરો. આનો એવો આશય છે કે દેવતાઓએ સંયમ કરવો, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવી. ઇતિ પ્રજાપતેઃ ઉપદેશઃ, ઇતિ એટલે કે આવો, પ્રજાપતેઃ એટલે કે પ્રજાપતિનો, ઉપદેશ એટલે કે ઉપદેશ છે. તો દેવતાઓ માટે શું ઉપદેશ છે? દામ્યત અર્થાત દમન કરો, ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. યતો હિ દેવાનાં કૃતે બહવઃ ભોગાઃ સુલભાઃ સંતિ. યતો હિ અર્થાત કારણ કે, હવે કારણ દર્શાવવામાં આવ્યું છે કે દેવતાઓને શા માટે આવો ઉપદેશ આપવામાં આવ્યો છે? તો કારણ કે દેવાનાં કૃતે એટલે કે દેવતાઓ, કૃતે એટલે કે માટે. તો દેવાના એટલે કે દેવતાઓ અને કૃતે એટલે કે માટે. કૃતે શબ્દના યોગમાં જે શબ્દ હોય એની હંમેશા ષષ્ઠી વિભક્તિ થાય છે. તો દેવાના કૃતે એટલે કે દેવતાઓ માટે બહવઃ ભોગાઃ, બહવઃ અર્થાત ઘણા બધા, ભોગાઃ એટલે કે ભોગ, ઘણા બધા ભોગ અથવા તો સુખના, સમૃદ્ધિના સાધનો. સુલભાઃ સંતિ, સુલભાઃ એટલે કે સુલભ અને સંતિ એટલે કે છે. દેવતાઓને ભોગના જે સાધન છે તે સુલભ હોય છે. દેવતાઓ છે સ્વર્ગમાં, આપણે ઘણી વખત એવા દ્રશ્યો જોયેલા હોય છે ચલચિત્રોમાં અથવા તો શાસ્ત્રોમાં પણ વર્ણનો જોવા મળે છે કે મદિરાપાન કરે છે, નૃત્ય કરે છે, સંગીત સાંભળે છે, અપ્સરાઓના નૃત્યનો આનંદ માણે છે. તો આવા બધા જે ભોગ વિલાસ છે એ દેવતાઓ માટે સુલભ હોય છે, આસાનીથી એને પ્રાપ્ત થઈ જતા હોય છે. તો માત્ર ને માત્ર દેવતાઓ જો આ ભોગ વિલાસની પાછળ રચ્યા પચ્યા રહેશે તો એ પોતાનું કાર્ય છે એનાથી વિમુખ થઈ જશે, દૂર થઈ જશે. અને જે વ્યક્તિ પોતાના કાર્યથી વિમુખ થાય છે એના ચોક્કસપણે એનો નાશ છે એ ટૂંક સમયમાં જ થાય છે. તો એવું ન થાય અને આ સૃષ્ટિનું તંત્ર, આ સૃષ્ટિની બધી જ વ્યવસ્થાઓ સુયોગ્યપણે સુચારુ રીતે ચાલુ રહે એટલા માટે બ્રહ્માજી છે એને દેવતાઓને દામ્યતા એટલે કે દમન કરો, તમારી ઈચ્છા શક્તિઓને પાછી વાળી અને સ્વયંના કાર્યમાં ધ્યાન આપો, આવો ઉપદેશ આપવામાં આવ્યો છે. તો દેવતાઓ માટે ભોગ વિલાસના સાધનો છે ખૂબ જ સુલભ હોય છે. અતએવ એટલે કે તેથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિએ, બ્રહ્માએ, ઉપદિષ્ટવાન એટલે કે કહ્યું અથવા તો ઉપદેશ આપ્યો, યત એટલે કે તેથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે યુયમ અર્થાત તમે મતલબ કે કોને ઉદ્દેશીને કહે છે? દેવતાઓ. તમે સ્વભાવતઃ એટલે કે સ્વભાવથી જ, પ્રાકૃતિક રીતે જ, અદાંતા એટલે કે સંયમ ન કરનાર, તમે સ્વભાવથી જ દમન ન કરનાર છો. અતઃ એટલે કે તેથી યુષ્માભિઃ એટલે કે
તમારા બધા જ દેવતાઓએ દાંતેહી ભાગ્યમ, દાંતેહી એટલે કે દાંત, દાંત કોને કહેવામાં આવે છે? મહત્વપૂર્ણ શબ્દો છે. દાંત એટલે કે જે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે, પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવે છે. જો આપણા શાસ્ત્રોમાં આપણા મન છે એ મન અલગ અલગ ઇન્દ્રિયોને આકર્ષે છે, અથવા તો મન છે પણ ખુદ એક ઇન્દ્રિય છે. તો અહીંયા એક રૂપક રજૂ કરવામાં આવ્યું છે શાસ્ત્રોમાં કે આપણું મન છે એ એક પ્રકારનો એક પ્રકારનો રથી છે, મતલબ કે રથ ઉપર સવાર થનાર છે અને આપણી ઇન્દ્રિયો છે એ બધી ઘોડાઓ છે. હવે આપણે કલ્પના એવી કરીએ કે કોઈ પણ ઘોડાઓ છે રથમાં જોડાયેલા છે અને એ ઘોડાઓ જો સારથીના વશમાં ન હોય તો શું થઈ જશે? એ સારથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકવાનો. તો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો એ ઘોડાઓ ઉપર કાબુ મેળવવો જોઈએ. એવી જ રીતે દરેક આત્માએ, દરેક વ્યક્તિએ જો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો આ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને પોતાના કાબુમાં રાખવા પડતા હોય છે. તો દેવતાઓ છે સ્વભાવથી જ કેવા છે? દમન ન કરનાર, ભોગ વિલાસ કરનાર. તો એને પોતાની ઇન્દ્રિયોને કે જે ભોગ વિલાસ પ્રત્યે આકર્ષિત થતી જાય છે તે ઇન્દ્રિયોને પોતાના કાબુમાં રાખવી જોઈએ અને એને દાંતઃ એટલે કે દમન કરનાર. ભાવ્યમિતિ, ભાવ્યમિતિ એટલે કે બનવું જોઈએ એવું, અર્થાત આમ. તો બ્રહ્માજીએ દેવતાઓને આ રીતે ઉપદેશ આપ્યો છે. તો દેવતાઓને જે દ ઉપદેશ આપ્યો છે તો એ દ ઉપદેશનો અર્થ શું થાય? દામ્ય, અર્થાત દમન કરો. હવે આખા પેરેગ્રાફનો અર્થ જોઈએ. પ્રજાપતિને ત્રયઃ પુત્રા, પ્રજાપતિના 3 પુત્રો છે. ક્યાં ક્યાં? દેવા, મનુષ્યા, અસુરાઃ ચ આસન. દેવતાઓ, મનુષ્યો અને રાક્ષસો હતા. તેષુ અર્થાત તેમાંથી તદા દેવા પ્રજાપતિ પ્રથમ પ્રાર્થિતવંતઃ. દેવતાઓએ પ્રજાપતિને સૌપ્રથમ પ્રાર્થના કરી. યત એટલે કે શું પ્રાર્થના કરી? અસ્મભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ. અમને હિતકારી અક્ષરનો ઉપદેશ આપો. આમ તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ત્યારે પ્રજાપતિએ દ એવું કહ્યું. દેવતાઓને કયો ઉપદેશ આપ્યો? દ. તો હવે દ નો અર્થ શું થાય છે? અર્થાત દામ્યત ઇતિ, મતલબ કે દમન કરો, સંયમ કરો. ઇતિ અસ્યયમ આશય, તેનો આ આશય છે કે દેવાः સંયમં કુર્વन्तુ ઇતિ પ્રજાપતેઃ ઉપદેશ. દેવતાઓએ સંયમ કરવો જોઈએ એવો આ પ્રજાપતિનો ઉપદેશ છે. યતોહિ દેવાનાં કૃતે બહવઃ ભોગાઃ સુલભાઃ સન્તિ. કારણ કે દેવતાઓ માટે ઘણા બધા ભોગ છે એ સુલભ હોય છે. એક કલ્પવૃક્ષ છે સ્વર્ગનો. એ કલ્પવૃક્ષ કેવું છે? એની નીચે ઊભી અને જે કોઈ પણ ઈચ્છા રજૂ કરવામાં આવે ને એ વસ્તુ એને પ્રાપ્ત થઈ જાય, સુલભ થઈ જાય. તો દેવતાઓ છે એને આવા બધા ભોગ છે, ભોગ વિલાસ છે એ સુલભ હોય છે, આસાનીથી મળી જાય એવા હોય છે. અતઃ એવ પ્રજાપતિ ઉપદિષ્ટવાન. તેથી જ પ્રજાપતિએ ઉપદેશ કર્યો. યત એટલે કે યુયમ સ્વભાવતઃ અદાંતા. તમે સ્વભાવથી સંયમ ન કરનાર છો. અતઃ યુષ્માભિ દાંતેહી ભાવ્યમ. તેથી તમારે દાંત અર્થાત સંયમ કરનાર બનવું જોઈએ. મિત્રો, આ જે ત્રીજો પેરેગ્રાફ છે એ ત્રીજા પેરેગ્રાફમાં માણસોએ પ્રજાપતિને જે પ્રાર્થના કરી અને એને શું ઉપદેશ મળ્યો એનો ખ્યાલ મેળવવાનો છે. તો આ પેરેગ્રાફનો અર્થ જોઈએ. તતઃ મનુષ્યાઃ ભગવન્તં પ્રજાપતિં પ્રાર્થિતવन्तઃ. તતઃ અર્થાત ત્યાર પછી એટલે કોના પછી? જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી એને ઉપદેશ મળ્યો ત્યાર પછી મનુષ્યાઃ એટલે કે મનુષ્યોએ ભગવંતમ પ્રજાપતિ, ભગવંતમ અર્થાત ભગવાન, પ્રજાપતિ અર્થાત બ્રહ્માને. ત્યાર પછી મનુષ્યોએ ભગવાન બ્રહ્માને પ્રાર્થિતવંતઃ પ્રાર્થના કરી. જ્યારે દેવતાઓને ઉપદેશ મળી ગયો ત્યાર પછી મનુષ્યોએ સાથે મળી અને પ્રજાપતિને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? અસ્માકં કૃતેપી, અસ્માકં અર્થાત અમારા, કૃતેપી સંધિ છૂટી પાડશું ત્યારે કૃતે પ્લસ અપી. કૃતે અર્થાત માટે અને અપી અર્થાત પણ. અમારા માટે પણ
हितकारम अक्षरम उपदिशतु। हितकारम अर्थात कल्याणकारी अथवा तो हितकारी अक्षरम उपदिशतु। अक्षरम अर्थात अक्षर અને ઉપદેશતો અર્થાત ઉપદેશો અથવા તો હિતકારી અક્ષરનો ઉપદેશ આપો इति अर्थात आम। तो आम મનુષ્યોએ પણ પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરી કે અમારા માટે હિતકારી અક્ષરનો ઉપદેશ કરો। તદા પ્રજાપતિ દ इति પ્રોક્તવાન। તદા અર્થાત ત્યારે પ્રજાપતિ અર્થાત બ્રહ્માએ द એટલે કે द इति પ્રોક્તવાન। इति અર્થાત આમ અને પ્રોક્તવાન એટલે કે કહ્યું। ત્યારે પ્રજાપતિએ પણ મનુષ્યોને દ આવું કહ્યું। તો દેવતાઓને જે દ એવો ઉપદેશ આપ્યો હતો એનો અર્થ શું થતો હતો? દામ્યત દમન કરો, ઇન્દ્રિયોનું દમન કરો। તો અહીંયા મનુષ્યોને પણ ઉપદેશના રૂપમાં દ એવો શબ્દ મળ્યો છે। તો અહીંયા મનુષ્યોને દ નો શું અર્થ લેવાનો છે એનો આશય સ્પષ્ટ કર્યો છે। अर्थात दत्त इति अर्थात दत्त એટલે કે આપો इति એટલે કે આમ। તો માણસોને જે દ આવ્યો ઉપદેશ માટે જે દ નો ઉપદેશ કર્યો છે એ દ નો અર્થ થશે આપો। દત્ત એટલે કે આપો। શું આપવાનું? પોતાનું દ્રવ્ય, પોતે ઉપભોગ કરતા જે વધેલું દ્રવ્ય છે એનો સંગ્રહ ન કરવો, એના બદલે દાન આપી દેવું। अस्यायम आशय संधि छुट्टी पाठ શું ત્યારે? अस्य प्लस अयम प्लस आशय। अस्य अर्थात आनो, अयम એટલે કે આ અને આશય એટલે કે આશય અથવા તો ભાવ। તો આ દત્ત એવો ઉપદેશ આપવાનો એવો ભાવ છે કે મનુષ્યના સ્વભાવતઃ લુબ્ધઃ સંતિ। મનુષ્યના એટલે કે માણસો, સ્વભાવતઃ એટલે કે સ્વભાવથી, લુબ્ધઃ એટલે કે લોભી અથવા તો લાલચુ અને સંતિ એટલે કે છે। માણસો સ્વભાવથી જ કેવા છે? લોભી છે, સંગ્રહશીલ છે। પોતે જે દ્રવ્યનું ઉપાર્જન કરે છે એનો ઉપભોગ કરે છે, બાકીનું દ્રવ્ય છે એકદમ સંગ્રહ કરીને રાખી દે છે। તો એ સ્વભાવથી લોભી છે। અતઃ તે, અતઃ અર્થાત તેથી, તે એટલે કે તેણે, તે માણસોએ દાનમ કુર્વંતુ, દાનમ અર્થાત દાન, કુર્વંતુ અર્થાત કરવું, इति प्रजापतेः उपदेश। इति अर्थात आओ प्रजापतेः એટલે કે પ્રજાપતિનો ઉપદેશ એટલે કે ઉપદેશ। તો આવો મનુષ્યો માટે પ્રજાપતિનો ઉપદેશ છે। આખા પેરેગ્રાફનો અર્થ જોઈએ। તતઃ મનુષ્યઃ ભગવન્तं પ્રજાપતે પ્રાર્થિતવन्तઃ। ત્યાર પછી મનુષ્યોએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી। अस्माकं कृते अपि हितकारं अक्षरं उपदिशतु। અમારા માટે પણ હિતકારી અક્ષરનો ઉપદેશ કરો। તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન। ત્યારે પ્રજાપતિએ મનુષ્યોને પણ દ એવું કહ્યું। અર્થાત દત્ત ઇતિ। તો આ દ નો શું અર્થ થાય છે? દાન કરો અથવા તો આપો ઇતિ। अस्यायम आशय તેનો એવો આશય છે કે મનુષ્યના સ્વભાવતઃ લુબ્ધઃ સંતિ। માણસો સ્વભાવથી લોભી છે। અતઃ તે દાનમ કુર્વંતુ इति પ્રજાપતેઃ ઉપદેશ। તેથી તેણે દાન કરવું જોઈએ એવો પ્રજાપતિનો ઉપદેશ છે। તો માણસોનો સ્વભાવ છે એ પ્રાકૃતિક રીતે જ લાલચુ છે, લોભી છે। પોતે જે દ્રવ્યનું ઉપાર્જન કરે છે, સંપત્તિને પ્રાપ્ત કરે છે, એ પોતે ઉપભોગ કરી અને બચેલી જે સંપત્તિ છે એનો સંગ્રહ કરીને મૂકી દે છે પોતાના ભવિષ્યના માટે અથવા તો આવનારી પેઢીના માટે। પણ આ સંગ્રહશીલ જે સ્વભાવ છે એ જ લાલચને ઉત્પન્ન કરે છે, એ લોભને ઉત્પન્ન કરે છે। તો માણસોએ પોતાના આ લાલચુ સ્વભાવનો ત્યાગ કરી અને એ દ્રવ્ય છે એનો અન્ય જીવાત્માને અથવા તો અન્ય કોઈ પ્રાણીઓને, મનુષ્યોને એનું દાન આપી દેવું જોઈએ। કારણ કે લોભ છે એને પાપનું કારણ માનવામાં આવે છે। લોભ પાપસ્ય કારણમ, લોભ છે પાપનું કારણ છે। તો આપણા ઇતિહાસમાં ઘણા બધા એવા ઉદાહરણો આપણે જોઈએ છીએ કે લોભના કારણે જ નષ્ટ થઈ ગયા છે। મહાભારતનું એક કુખ્યાત પાત્ર દુર્યોધન કે જે રાજ્યના લોભના કારણે માત્ર ને માત્ર પોતાનું જ નહીં પણ પોતાના સમગ્ર કુટુંબનો એણે નાશ કરી નાખ્યો છે। રાવણ છે કે જે સ્ત્રીના લોભના કારણે, મોહના કારણે હંમેશાને માટે મૃત્યુ પામ્યો છે। તો લોભ છે એ પાપનું કારણ બને છે। માણસની અંદર જેમ જેમ લોભ ઉત્પન્ન થાય,
જેમ એ લોભની સાથે આસક્ત થતો જાય છે એ રીતે પાપ કરતો જાય છે અને એ પાપનું પરિણામ એને ભોગવવું પડતું હોય છે. તો પ્રજાપતિએ આમાં ઉપદેશ આપ્યો છે મનુષ્યોને કે લોભનો ત્યાગ કરી અને દ્રવ્યનું દાન કરવું જોઈએ. હવે આગળના પેરેગ્રાફનો અર્થ જોઈએ. હવે આગળના આ પેરેગ્રાફમાં જેવી રીતે દેવતાઓએ અને માણસોએ પ્રાર્થના કરી હતી એવી જ રીતે દાનવો એટલે કે રાક્ષસો છે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. એની પ્રાર્થના પણ એવી જ છે કે અમને હિતકારી ઉપદેશ આપો. ત્યારે બ્રહ્માજીનો જવાબ પણ સ્વાભાવિક રીતે એ જ રહેવાનો છે કે દ. તો અહીંયા દ શબ્દનો શું અર્થ લેવાનો છે, શું ઉપદેશ પ્રાપ્ત કરવાનો છે રાક્ષસોએ, તો એ અર્થને અથવા તો એ ઉપદેશને અહીંયા જાણવાનો છે. તતઃ અસુરઃ ભગવંતં પ્રજાપતિં પ્રાર્થિતવन्तઃ. તતઃ એટલે કે ત્યાર પછી શરૂઆતમાં પહેલી પ્રાર્થના કોણે કરી હતી? દેવતાઓએ. તો દેવતાઓ છે એને બ્રહ્માજીએ શું ઉપદેશ આપ્યો? દ. તો દેવતાઓના સ્વભાવ અનુસાર ઉપદેશ આપ્યો. દેવતાઓનો સ્વભાવ કેવો છે? સંયમ ન કરવો, દમન ન કરવું. તો એને દ ઉપરથી અર્થ લેવાનો છે દામ્યતા એટલે કે દમન કરવું. ત્યાર પછી મનુષ્યોએ પ્રાર્થના કરી. તો મનુષ્યોના સ્વભાવ અનુસાર બ્રહ્માએ તેને પણ દ અર્થાત દત્ત એવો ઉપદેશ આપ્યો. તો દત્ત એટલે કે દાન આપો, દાન કરો. હવે રાક્ષસો છે, અસુરો છે એ પણ પ્રાર્થના કરે છે. તતઃ અર્થાત ત્યાર પછી અસુરાહ એટલે કે અસુરોએ, રાક્ષસોએ ભગવંતમ પ્રજાપતિ, ભગવંતમ એટલે કે ભગવાન, પ્રજાપતિ એટલે કે પ્રજાપતિને, બ્રહ્માને પ્રાર્થિતવંતઃ પ્રાર્થના કરી. ત્યાર પછી અસુરોએ પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? અસ્મભ્યમ હિતકારમ. અસ્મભ્યમ એટલે કે અમને, હિતકારમ એટલે કે હિતકારી અથવા તો કલ્યાણકારી, અમને પણ કલ્યાણકારી અક્ષરમ ઉપદિશતુ. અક્ષરમ એટલે કે અક્ષર અને ઉપદિશતુ એટલે કે ઉપદેશો અથવા તો ઉપદેશ કરો. ઇતિ અર્થાત આમ. તો હવે અસુરોએ અર્થાત રાક્ષસોએ પણ બ્રહ્માજી છે એને અમને પણ હિતકારી ઉપદેશનો આપો આવી પ્રાર્થના કરી. તો હવે એના સ્વભાવ અનુસાર બ્રહ્માજી એને શું ઉપદેશ આપે છે? કયો અક્ષરનો ઉપદેશ આપે છે? તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. તદા અર્થાત ત્યારે અસુરોએ પ્રાર્થના કરી ત્યારે પ્રજાપતિ એટલે કે પ્રજાપતિએ બ્રહ્માએ દ અર્થાત દ ઇતિ પ્રોક્તવાન. ઇતિ એટલે કે આવું અથવા તો આમ, પ્રોક્તવાન એટલે કે કહ્યું. ત્યારે બ્રહ્માજીએ અસુરોને પણ દ એવો જ ઉપદેશ આપ્યો. તો હવે અહીંયા અસુરો માટે દ શબ્દનો શું અર્થ છે? અર્થાત દયધ્વમ ઇતિ. સંધિ છૂટી પાડશું ત્યારે દયધ્વમ પ્લસ ઇતિ. દયધ્વમ અર્થાત દયા કરો, ઇતિ એટલે કે આમ. તો અસુરોને જે દ શબ્દનો ઉપદેશ આપ્યો તો એનો અર્થ શું થાય? દયધ્વમ. દયધ્વમ એટલે કે દયા કરો. જો બધા જ શબ્દના, બધા જ ઉપદેશોનો પહેલો અક્ષર ટૂંકો શબ્દ બનાવ્યો છે. દમન કુરુત અથવા તો દાન્યત એમાં પણ પ્રથમ વર્ણ દ છે. દત્ત એમાં પણ પ્રથમ વર્ણ દ છે અને દયધ્વમ એમાં પણ પ્રથમ વર્ણ દ છે. તો દમન કુરુત અથવા તો દાન્યત એ દેવતાઓ માટે, દત્ત એ મનુષ્ય માટે અને દયધ્વમ અર્થાત દયા કરો એ અસુરો અથવા તો રાક્ષસો માટે. અસ્યાયમ આશય. સંધિ છૂટી પાડશું ત્યારે અસ્ય અયમ આશય. અસ્ય અર્થાત આનો, આ ઉપદેશનો, અયમ આશય. અયમ એટલે કે આ અને આશય એટલે કે આશય અથવા તો ભાવ. આનો આ ભાવ છે કે અસુરાહ સ્વભાવતઃ ક્રૂરા. અસુરાહ એટલે કે અસુરો અથવા તો રાક્ષસો, સ્વભાવતઃ એટલે કે સ્વભાવથી જ, પ્રાકૃતિક રીતે જ, ક્રૂરા એટલે કે ક્રૂર અને હિંસાની પરા, હિંસા વગેરેમાં જોડાયેલા, મતલબ કે હિંસા વગેરે ખરાબ કૃત્યો કરનાર સંતિ અર્થાત છે. તો દેવતાઓનો સાહજિક સ્વભાવ કેવો હતો? જે ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા હતા, ભોગ વિલાસમાં પરાયણ રહેતા હતા.
માણસોનો સાહજિક સ્વભાવ કેવો હતો? તે પ્રાકૃતિક રીતે લોભી હતા, જ્યારે રાક્ષસોનો અસુરોનો સાહજિક સ્વભાવ શું છે? તે ક્રૂર છે. કોઈની પણ નિર્મમ હત્યા કરવામાં એને જરા પણ હિચકિચાટ થતો નથી. કોઈને પરેશાન કરવા એમાં એને મજા આવે, આનંદ પ્રાપ્ત થાય છે. તો સ્વભાવથી ક્રૂર છે અને હિંસાથી પરા, હિંસા વગેરેમાં જોડાયેલા, જે વારંવાર હિંસા કરે છે, અન્ય લોકોને પરેશાન કરે છે, એવો આ રાક્ષસોનો સ્વભાવ છે. જો કોઈ માણસોમાં પણ આવો સ્વભાવ હોય તો એને પણ રાક્ષસ તરીકે ઓળખીએ છીએ આપણે, એને પણ આપણે રાક્ષસ એવું સંબોધન કરીએ છીએ. તો રાક્ષસોનો આ સ્વભાવ છે. અર્થાત તેથી તે અર્થાત તેઓએ પ્રાણીશુ એટલે કે પ્રાણીઓ પ્રત્યે, પ્રાણી એટલે કે એમાં મનુષ્યનો પણ સમાવેશ થઈ જાય. પ્રાણી શબ્દનો અર્થ શું લેવાનો છે? પ્રાણઃ અસ્તિ અસ્મિન ઇતિ, જેનામાં પ્રાણ એટલે કે જીવ, જેનામાં જીવ છે એ બધાને પ્રાણી કહેવાય. તો મનુષ્ય પણ પ્રાણી જ છે. તો પ્રાણીશુ અર્થાત પ્રાણીઓ પ્રત્યે દયા કુર્વંતુ ઇતિ, કુર્વંતુ એટલે કે કરો, ઇતિ એટલે કે આમ. તો બ્રહ્માજીએ અસુરોને શું ઉપદેશ આપ્યો કે તમે દયા કરો, કારણ કે રાક્ષસો છે સ્વભાવથી કેવા છે? ક્રૂર અને હિંસા વગેરે દૂષણોમાં, ખરાબ દૂષણોમાં જોડાયેલા છે. ઇતિ પ્રજાપતિને ઉપદેશ, ઇતિ એટલે કે આમ, પ્રજાપતિને એટલે કે પ્રજાપતિનો, અને ઉપદેશ એટલે કે ઉપદેશ. તો આવો પ્રજાપતિનો અસુરો પ્રત્યેનો ઉપદેશ છે. આખા પેરેગ્રાફનો અર્થ જોઈએ આપણે. તતઃ અસુરાઃ ભગવન્તં પ્રજાપતિં પ્રાર્થિતવन्तઃ, ત્યાર પછી અસુરોએ ભગવાન પ્રજાપતિને બ્રહ્માને પ્રાર્થના કરી, અસ્મભ્યં હિતકારમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ, અમને પણ હિતકારી અક્ષરનો ઉપદેશ કરો. તદા પ્રજાપતિઃ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ એવું કહ્યું. અર્થાત દયધ્વમ ઇતિ, મતલબ કે અર્થ છે આ દ અક્ષરનો અર્થ છે કે તમે દયા કરો. અસ્યાયમ આશય, તેનો એવો આશય છે કે અસુરાઃ સ્વભાવતઃ ક્રૂરાઃ હિંસાદિ પરાઃ સંતિ, અસુરો છે સ્વભાવથી જ ક્રૂર અને હિંસા વગેરેમાં જોડાયેલા છે. અતઃ તે પ્રાણીષુ દયા કુર્વન્તુ ઇતિ પ્રજાપતયે ઉપદેશ, તેથી તેણે પ્રાણીઓ પ્રત્યે દયા કરવી જોઈએ એવો પ્રજાપતિનો ઉપદેશ છે. મિત્રો, હવે આ પાઠનો અંતિમ પેરેગ્રાફ કે જેમાં આખા પાઠનો ટૂંકમાં સાર આપી દેવામાં આવ્યો છે. તો આ પાઠનો સાર શું છે કે કેવા માણસોએ કેવો બોધ લેવો જોઈએ, તો એ સારનો આપણે આ પેરેગ્રાફમાં અભ્યાસ કરીએ. તતઃ પ્રજાપતિ ઉવાચ, તતઃ એટલે કે ત્યાર પછી એટલે કે અસુરોને, રાક્ષસોને ઉપદેશ આપી દીધો. ત્યાર પછી પ્રજાપતિ ઉવાચ, સંધિ છૂટી પાડશું ત્યારે પ્રજાપતિ પ્લસ ઉવાચ, પ્રજાપતિ એટલે કે બ્રહ્માએ અને ઉવાચ એટલે કે કહ્યું. ત્યાર પછી બ્રહ્માએ કહ્યું, તદ એતદેવ દેવી વાવરુણદતિ, તદ એતદેવ, સંધિ છૂટી પાડશું ત્યારે તદ એતદ એવ, તદ એટલે કે તે, એતદ એવ એટલે કે આજ, દેવી વાગ એટલે કે દેવી વાણી અનુવદતિ કહે છે. દૈવી વાગ અનુવદતિ, સંધિ છૂટી પાડશું ત્યારે દૈવી વાગ પ્લસ અનુવદતિ, આજ દૈવી વાણી કહે છે. દૈવી વાણી એટલે કે કઈ, જે હમણાં કીધી દ આગળના પેરેગ્રાફોમાં કે દેવતાઓ માટે પણ દ, મનુષ્યો માટે પણ દ અને રાક્ષસો માટે પણ દ. તો આને કેવી વાણી કીધી છે? દૈવી વાણી, દેવતાઓની વાણી. કારણ કે બધાને ઉપદેશ આપે છે, જે વાણી બધા માટે હિતકારી હોય છે, ઉપદેશાત્મક હોય છે, એને દૈવી વાણી તરીકે અહીંયા ઓળખાવવામાં આવી છે. તો ત્યારે બ્રહ્મા ત્રણેય એની સામે વૃંદ છે, આખું દેવતાઓનું, રાક્ષસોનું અને માણસોનું, તે વૃંદને સંબોધીને આ જ દૈવી વાણી બોલે છે. કઈ દૈવી વાણી છે? દ ઇતિ, દ આમ. તો આને દ ઇતિ એને દૈવી વાણી કહેવામાં આવે છે. દૈવી વાણી એટલે કે દેવતાઓની વાણી કે જે બધાના માટે હિતકારી છે, ઉપદેશાત્મક છે. તો આ દ નો અર્થ શું થાય છે? દ અર્થાત દામ્યત, દમન કરો. દેવતાઓ માટે દામ્યત ઉપદેશનો અર્થ શું થયો? દમન કરો. દેવતાઓએ ઈચ્છાઓને વાળવી, મનને કાબૂમાં રાખવું, ઇન્દ્રિયોને સંયમમાં રાખી અને દમન કરવું. તો
આ દેવતાઓ માટેનો દ શબ્દનો અર્થ દત્ત અર્થાત દાન કરો. આ મનુષ્યો માટેનો દ એવા વર્ણનો પ્રજાપતિનો ઉપદેશ. અને દયધ્વમ ઇતિ સંધિ છૂટી પાડો ત્યારે દયધ્વમ પ્લસ ઇતિ. દયધ્વમ એટલે કે દયા કરો, ઇતિ એટલે કે આમ. તો આ દેવી વાણી છે કે દમન કરો, દાન કરો અને દયા કરો. તદેવ એતત ત્રયમ હિતમ ઇચ્છિતા. તદેવ સંધિ છૂટી પાડશું ત્યારે તત પ્લસ એવ. તત એટલે કે તે, એવ એટલે કે જ, એતત એટલે કે આ, ત્રયમ હિતમ ઇચ્છિતા. ત્રયમ એટલે કે ત્રણેય, હિતમ ઇચ્છિતા એટલે કે હિત ઈચ્છતા અથવા તો હિત ઈચ્છનાર. જનેન એટલે કે વ્યક્તિએ, અનુષ્ઠેયમ એટલે કે આચરવી, ઇતિ એટલે કે આવો, ઉપદેશસ્ય એટલે કે ઉપદેશનો, સારહ બોધવ્ય. સારહ એટલે કે સાર અને બોધવ્ય એટલે કે બોધ કરવો અથવા તો બોધ માનવો. આવો જ ઉપદેશનો સાર માનવો જોઈએ. તો ઉપદેશનો સાર શું છે કે એટલો જ છે ઉપદેશનો સાર કે હિતનું ઈચ્છનાર અથવા તો પોતાનું કલ્યાણ ઈચ્છનાર આ ત્રણેય દેવતા સ્વભાવના, મનુષ્યોના સ્વભાવના અને રાક્ષસોના સ્વભાવના જે વ્યક્તિઓ છે એને આચરણ કરવું જોઈએ. જો માણસનો સ્વભાવ દેવતાઓ સમાન હોય તો એને દમન કરવું જોઈએ. જો માણસોનો સ્વભાવ મનુષ્ય જેવો હોય મતલબ કે લોભ કરવા જેવો હોય તો એ દાન કરવું જોઈએ. અને કોઈ માણસનો સ્વભાવ ક્રૂર હોય તો એને દયા કરવી જોઈએ. તો આવો આ પ્રજાપતિનો ઉપદેશ છે. આ જ પ્રજાપતિના ઉપદેશનો સાર છે. વસ્તુતસ્તુ. વસ્તુતસ્તુ એટલે કે ખરેખર. માનવાહ એવ. માનવાહ એટલે કે માણસો, એવ એટલે કે જ, ખરેખર માણસો જ ઉત્તમ ગુણો પેતા દેવા. ઉત્તમ ગુણથી યુક્ત. ઉત્તમ ગુણો પેતા એટલે કે ઉત્તમ ગુણથી યુક્ત. દેવા એટલે કે દેવતાઓ. ખરેખર માણસો છે એ જ ઉત્તમ ગુણથી યુક્ત દેવતાઓ છે. કોઈ માણસમાં ઉત્તમ ગુણ હોય, સારો ગુણ હોય તો એ દેવતા સમાન હોય છે. લોભ પરાયણઃ મનુષ્ય. લોભ પરાયણ એટલે કે લોભમાં પરાયણ અથવા તો લોભ કરનાર, લોભ સાથે જોડાયેલા મનુષ્ય એટલે કે માણસો. અને હિંસાદી દોષ દૂષિતા. હિંસાદી એટલે કે હિંસા વગેરે, દોષ દૂષિતા દોષથી દૂષિત. હિંસા વગેરે દોષથી દૂષિત. ચ એટલે કે અને રાક્ષસાહ એટલે કે રાક્ષસો, ભવંતી એટલે કે હોય છે. તો અહીંયા માણસો છે એમાં જ આ ત્રણ પ્રકૃતિઓ સમાવિષ્ટ હોય છે. કોઈ માણસ છે એ ઉત્તમ ગુણોથી યુક્ત હોય તો એ દેવતા સમાન છે. કોઈ માણસ જો પોતાના સાહજિક સ્વભાવ પ્રમાણે મતલબ કે લોભી હોય તો એ મનુષ્ય સમાન છે. અને એ જ મનુષ્ય જો કદાચ ક્રૂર એનો સ્વભાવ હોય અથવા તો હિંસા વગેરે દૂષણો હોય તો એ જ રાક્ષસ સમાન છે. તો અહીંયા દેવતા, મનુષ્યો અને રાક્ષસો ત્રણેયના એક એક વિશેષણ આપ્યા છે. દેવતાઓ છે કેવા છે? ઉત્તમ ગુણો પેતા, ઉત્તમ ગુણથી યુક્ત દેવતાઓ. લોભ પરાયણઃ મનુષ્ય. માણસો કેવા? એના માટે કયું વિશેષણ આપ્યું? લોભ પરાયણઃ, લોભથી પરાયણ અથવા તો લોભથી યુક્ત. હિંસાદી દોષ દૂષિતા રાક્ષસ. રાક્ષસો છે એનું વિશેષણ શું છે? હિંસા વગેરે દોષથી દૂષિત થયેલા. તો માણસોમાં જ આ ત્રણ સ્વભાવ આવેલા હોય છે. દેવતાઓને, રાક્ષસોને અને માણસોને ઉપદેશ આપ્યો તો દેવતાઓ તો અને રાક્ષસો તો નિમિત્ત માત્ર છે. ઉપદેશ મુખ્ય રીતે તો માણસોએ જ લેવાનો છે કે જો એનામાં જે સ્વભાવ હોય એ સ્વભાવ અનુસાર આ પ્રજાપતિનો જે દ વર્ણ છે એનો ઉપદેશ એને ગ્રહણ કરવો જોઈએ. અતઃ મનુષ્ય. અતઃ એટલે કે તેથી, મનુષ્ય એટલે કે માણસોએ યથા પ્રકૃતિ. યથા એટલે કે અનુસાર અને પ્રકૃતિ એટલે કે સ્વભાવ. તો યથા પ્રકૃતિ એટલે કે સ્વભાવ અનુસાર, યથા કાલમ સમય અનુસાર, યથા અર્થાત અનુસાર અને કાલમ એટલે કે સમય. તો યથા કાલમ એટલે કે સમય અનુસાર દકારાર્થમ, દકારના અર્થને
સ્વીકૃત્ય એટલે કે ગ્રહણ કરીને દ એવા વર્ણનો અર્થ લઈને ઉત્તમીહિ ભાગ્યમ, ઉત્તમીહિ એટલે કે ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ, ભાગ્યમ એટલે કે બનવું, ઇતિ ભાવ, ઇતિ એટલે કે એવો અને ભાવ એટલે કે ભાવ છે અથવા તો એવો હેતુ છે. તો આ પેરેગ્રાફમાં માણસો માટે જ મહત્વપૂર્ણ આ ઉપદેશ છે. ત્રણે ત્રણ દ એવા શબ્દનો અર્થ માણસોને જ આધારિત છે એવું કહેવાનો ભાવ છે. તતઃ પ્રજાપતિ રૂવાચ, ત્યાર પછી પ્રજાપતિએ કહ્યું તદેત દેવ દેવી ભાગનું વદતી દદ ઇતિ, તે જ આ દેવી વાણી કહે છે દ દ દ આમ. દામ્યત દત્ત દયદ્વમ ઇતિ, દમન કરો, દાન કરો અને દયા કરો. તદેવ એતત્રયમ હિતમ ઈચ્છિતા જનેન અનુષ્ઠેયમ, આજ ત્રણ જે હિતનું ઈચ્છા રાખનાર લોકો છે, જે પોતાનું કલ્યાણ થાય, પોતાનું હિત થાય એવી ઈચ્છા રાખે છે, એવા વ્યક્તિઓએ આનું અનુષ્ઠાન એટલે કે આનું અનુસરણ કરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધવ્ય, આવો આ ઉપદેશનો સાર માનવો જોઈએ. વસ્તુતસ્તુ માનવાઃ એવ ઉત્તમ ગુણોપેતા દેવાઃ લોભપરાયણાઃ મનુષ્યાઃ હિંસાદિ દોષ દૂષિતા રાક્ષસાઃ ભવન્તિ. ખરેખર માણસો છે એ જ ઉત્તમ ગુણોથી યુક્ત દેવતાઓ, લોભથી આસક્ત એવા માણસો અને હિંસા વગેરે ક્રૂર એવા દોષોથી દૂષિત થયેલા રાક્ષસો હોય છે. અતઃ મનુષ્યૈ યથા પ્રકૃતિ યથા કાલમ દકારાર્થમ સ્વીકૃત્ય ઉત્તમૈ ભાગ્યમ ઇતિ ભાવ. તેથી જ માણસોએ પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવ અનુસાર અને સમય અનુસાર આ ત્રણમાંથી કોઈ અર્થ લઈ, આ દ એવા શબ્દનો અર્થ લઈ એને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી જોઈએ, ઉત્તમ બનાવવી જોઈએ, એ જ ભાવ છે. તો અહીં આ અભ્યાસને પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તો સંસ્કૃતમ.